ફર્નિચરના વિડીયો તો તમારા માટે ઘણા બધા બનાવ્યા, પણ આજનો વિડીયો કઈક અલગ છે। જી હા, તમારી પાસે પણ જો જૂનું હોમ ફર્નિચર પડ્યું હોય અને તમે એનાથી કંટાળી ગયા હોય તો ચિંતા ન કરતા, તમારા માટે લઈને આવી ગયા છે મેગા એક્સચેન્જ ઓફર, તે પણ હોમ ફર્નિચર ની અંદર। જી હા, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી વિશાળ ફર્નિચર નો શોરૂમ એટલે કે હસમુખ ફર્નિચર મોલ સિન્સ 1987, જ્યાં 1 જૂન થી લઈને 15 જૂન સુધી ચાલી રહી છે મેગા એક્સચેન્જ ઓફર। જોઈ લો ભાઈ, એકદમ ન્યૂ સ્ટોક હોમ ફર્નિચર ની અંદર આવી ગયો છે। તમારા ઘરે કોઈ પણ હોમ ફર્નિચર પડ્યું હોય ને તો મારા વાલીડાઓ તમારે ખાલી એનો ફોટો પાડીને અહીંયા લાવવાનું છે। તમને તેના બેસ્ટ પ્રાઇસ, નવા બેડરૂમ સેટ હોય કે નવા તમારે કોઈ પણ ફર્નિચર લેવું હોય તો તેમાં તમને બેસ્ટ પ્રાઇસ બાદ કરી આપવામાં આવશે। જી હા, પહોંચી ગયા છીએ અત્યારે આપણે સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે દુધરેજ ગામમાં આવેલ હસમુખ ફર્નિચર મોલમાં, જ્યાં અત્યારે મેગા એક્સચેન્જ ઓફર ચાલુ છે। અહીંયા માત્ર ફર્નિચર જ નહીં, તમને 39 વર્ષનો વિશ્વાસ પણ મળી રહેવાનો છે। ઓરિજિનલ પ્લાયવુડ માંથી બનાવેલ તમને બેડરૂમ સેટની વિશાળ રેન્જ હાજરમાં જોવા મળી રહેશે। તેમજ જો તમારે સોફા લેવા હોય ને તો સોફાની પણ તમને વિશાળ રેન્જ લાઈવ ડિસ્પ્લેની અંદર મળી રહેશે। તમારે જો કોર્નર સોફા સેટ જોઈએ તો કોર્નર મળી રહેશે, 3x2 ના જોતા હોય તો 3x2 ના સોફા સેટ, લોન્જર સોફા જોતા હોય તો લોન્જર અને સોફા કમ બેડ સેટ જોતા હોય ને તો તે પણ મળી રહેશે। ડાઇનિંગ સેટની વાત કરીએ તો અહીંયા તમને બધી યુનિક વેરાયટીઝ મળી રહેવાની છે, તે પણ લાઈવ ડિસ્પ્લેની અંદર માર્બલ અને ગ્લાસ બંનેના। અને ખાસ વાત તો એ છે કે તમને ક્રેડિટ કાર્ડ અને બજાજ ફાઇનાન્સની ફેસિલિટી પણ મળી રહેશે। તેમજ આરામદાયક રિવોલ્વિંગ અને રોકિંગ જો તમારે ચેર જોતી હોય તો તે પણ તમને અહીંથી મળી રહેવાની છે। આ સિવાય પણ ઘણી બધી વેરાયટીઝ છે, અને ખાસ કરીને જો તમારે હિંચકા કે ઝૂલા જોતા હોય ને તો તે પણ તમને મળી રહેવાના છે। તો પછી મારા વાલીડાઓ રાહ ન જો, વિડીયો પતે ને એટલે પહોંચી જાજો। જૂનું કોઈ પણ તમારી પાસે હોમ ફર્નિચર પડ્યું હોય ને તો એની સામે એક્સચેન્જમાં તમને સારામાં સારું, તમને બેસ્ટ ફર્નિચર હસમુખ ફર્નિચર મોલમાંથી મળી રહેવાનું છે। ઓફર માત્ર 15 તારીખ સુધી જ છે। તો ચાલો મળીએ નવા વિડીયોમાં, અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજ અને તેમના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તમારા માટે કાયમ કંઈક નવું લાવવાના પ્રયત્નો હંમેશા હોય જ છે। થેન્ક યુ, આભાર।